અરે આજે અમે શિમલામાં આવ્યા છીએ ને, જે લોકેશન છે ને, આ લોકેશનમાં આ પહાડોની વચ્ચે રહેવાનું અને જે સારામાં સારા રિસોર્ટમાં રૂમ મળ્યા છે. મારા વાલેડાઓ કંઈ ઘટે જ નહીં. હું તમને મારો રૂમ બતાવું છું કે રૂમમાં કેટલી ફેસિલિટી છે. જો આ વિશાળ રૂમ છે, આ રૂમમાં તમે આનો બેડ જુઓ, ડાયમંડ જેવો તો આમ શણગાયરો છે. અહીંયા સોફા આપ્યા છે, સોફા ઉપર બેસવાની મજા આવે. આ બાજુ તમે જુઓ, આ મિરર છે, મિરર ઉપર લાઇટિંગ, ઉપર પીઓપી લાઇટિંગ, આમ એસી આપ્યું છે. અહીંયા ટીવી, અહીંયા તમારે કંઈ જમવું હોય એના માટેનું ડાઇનિંગ સ્પેસ આપેલો છે. અને અહીંયા તમે આ ખોલો, આ બાલ્કની જો, આપણે પડદા અત્યારે ખોલી જ નાખેલા છે. અને અહીંયા આપણે બાલ્કનીમાં ઊભું રહેવાનું. અહીંનો વ્યૂ તમે જો, તમને સવારમાં 4 વાગે મજા આવે, સાંજે 4 વાગે મજા આવે. અને રાત્રે જોવો તો અહીંયા જો બધા રહેતા હોય ઉપર, ત્યાં પણ ઘણા બધા મકાન છે, આખું ગામ છે, એની લાઇટો થતી હોય, નજારો જોવાની મજા આવે. અને આ રૂમમાં સારામાં સારું ફર્નિચર છે. ફર્નિચર તો છે, તમારી ગમે એટલી બેગ હોય ને એ આમાં કબાટમાં સમાઈ જાય. અહીંનું તમે આ વોશરૂમ જુઓ, વોશરૂમમાં સારી એવી ફેસિલિટી આપેલી છે. કાચનું અલગથી વોશરૂમ આપેલું છે, ઉપર ફુવારા થતા હોય, નાહવાની મજા આવે એવું મસ્ત મજાનો રિસોર્ટ છે. જો તમે જ્યારે શિમલા મનાલી તમારે ફરવા આવવું હોય ને, અજય મોદી ટૂર વાળાનો સંપર્ક કરી લેવાનો. તમારું બધું ટેન્શન એવડાવી લઈ લે છે. મારા વાલેડાઓ, હું અજય મોદી ટૂરમાં આવ્યો છું, તો તમે એમાં જ આવજો. જ્યારે પણ શિમલા મનાલી આવવું હોય, કોન્ટેક્ટ કરી લેવાનો.